પ્રભુનો નિત્યલીલા પ્રવેશ સાંભળતા કુંતાજીએ પ્રાણ છોડ્યા. શ્રીમુખે કહ્યું કે પાંડવોને આટલું દુઃખ પડ્યું તે કુંતાજીના લીધે પ્રભુએ મટાડ્યું. અર્જુનથી જ્યારે પ્રભુએ લીલા કર્યાના સમાચાર કહેવાયા નહીં, પણ સ્થિતિ પરથી કુંતાજી જાણી ગયા અને દેહ ત્યજી દીધી. 5 પાંડવોમાં માત્ર કુંતાજી અનન્ય હતા. દરેક અન્ય દેવોના ભક્ત હતા, તેથી જ મહાસંકટ પડ્યા હતા. એક પ્રભુનો આશ્રય થાત તો કદી પણ આટલું વીતત નહીં. કુંતાજીનો પ્રભુ પર જે પ્રેમ હતો તે પ્રેમની ખબર પાંડવોને પણ પડવા નહોતી દીધી. જ્યારે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા અને અર્જુન હસ્તિનાપુર તરફ ચાલ્યો, પણ પ્રભુ સ્વધામ પધાર્યાથી તેની શક્તિઓ નાશ પામી હતી. જે અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મ, દ્રોણ જેવા મહારથીનો પરાભવ કર્યો, તે અર્જુનને આજે જંગલી ભીલોએ લૂંટી લીધો. તેની શક્તિ પ્રભુના વીરના વિચારે અદૃશ્ય થઈ ગઈ. તે જેમ તેમ કરી હસ્તિનાપુર આવ્યો. 4 ભાઈઓ દ્રૌપદી, કુંતાજી અર્જુનની આજુબાજુ ફરી વળ્યા. જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું તેવો અર્જુન ચોધાર આંસુએ રડી રહ્યો છે. પ્રભુના વિયોગનો ડૂમો ભરાઈ ગયો છે. જવાબ કેમ દેવાય? ધરતી ફાટે તેમ અર્જુન રડી રહ્યો છે. કુંતાજી સમજી ગયા કે શ્રી કૃષ્ણના વિયોગ વગર બીજું દુઃખ અર્જુનને આટલું ન હોય. નક્કી શ્રી કૃષ્ણે લીલા વિસ્તારી. આથી પૂછ્યું કે શ્રી કૃષ્ણે લીલા તો નથી વિસ્તારી? અર્જુને હા કહેવા પૂરતું ડોક ધૂણાવી. મોઢેથી તો કેમ બોલાય? અને હા કહેવા ડોકું ધૂણાવતાની સાથે જ કુંતાજીના પ્રાણ ચાલ્યા ગયા. માત્ર ખોડિયું પૂતળીની જેમ ઊભું રહ્યું. પ્રાણપતિ પ્રભુનો વિયોગ કેમ સહન થાય? પ્રભુનું નામ સાંભળતા, પ્રભુની લીલાની ને આનંદની સ્મૃતિ આવતા જીવ બેભાન થઈ જાય તે સ્નેહની પરાકાષ્ઠા છે. એવા વૈરાગ્યમાં દગ્ધ દૈવીઓનું આશ્વાસન પ્રભુ પોતે જ છે. તો અહીંયા આ વચનામૃતમાં શ્રી ગોકુલેશ પ્રભુ કુંતાજીનો અસીમ સ્નેહ પ્રભુ માટે બતાવી રહ્યા છે. અને જ્યારે આવો વિરહ જીવને વ્યાપ્ત થાય પછી પ્રભુ સ્વયં સિવાય કોઈ બીજું સમાધાન ન થઈ શકે.